હર એને ગળામાં હું પહેરાઈ દીધું છે. કેમ છો બધા મિત્રો, આપણે યુટ્યુબ ચેનલને તમારા બધા હાર્દિક સ્વાગત છે. અને અત્યારે મિત્રો આપણે મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી દીધો છે. અને મિત્રો આપણે કાંડો છે એ આપણે શતકને પહેરાવવાનું છે, એટલે બાંધવાનું ધીમે ધીમે આપણે વ્યવહાર કરવાનો છે. તો મિત્રો આગળ કન્ટિન્યુ આપણા બ્લોગમાં જોડાયેલા રહીજો મિત્રો. ચાલો મિત્રો, આપણે જો આપણે શતક માટે કાંડો આપણે કર્યું છે ત્યાર આપણે પેલા જોઈ લઈએ એનું માપ કાઢી એ રીતનું થાય છે. ચાલો મિત્રો, આ ચાલ આપણે કટિંગ કરી નાખીએ અને પછી આપણે શતકને પહેરાવી દઈએ. મિત્રો આ રીતના ફર્સ્ટ ક્લાસ થઈ ગયું કમ્પ્લીટ. મિત્રો આને પેલા આપણે ગાંઠ મારી દેવી એટલે ઉપાધિ નહીં છે. બાટી વળે નહીં એનું બધું ધ્યાન રાખવું પડે. અને આપણે ખોટી ગાંઠ એટલે આપણે એ ગાંઠ કાઢી નાખીએ. જે આ ગાઈડ છે એ આપણે કાઢી નાખીએ એટલે ફિટ થઈ જાય એટલે ઉપાધિ નહીં.
મિત્રો એ રીતના એ ભડકે છે નહીં એટલે આમાં બધું નિરાતે કરવું પડે, ઉતાવળ ન રાખવાની એટલે ફોંગલાય મિત્રો કરવું પડે. જો મિત્રો કાંડો રેડી કમ્પ્લીટ થઈ ગયું છે, વાળા આપણે કાપી નાખીને રેડી કમ્પ્લીટ થઈ જાય. તો ચાલો મિત્રો આપણું ખેતરનું જો કાંડો થઈ ગયું છે કમ્પ્લીટ. અને મિત્રો આનાથી આપણે પ્રેમથી આપણે બધું જો કાંડો પહેરાવવું હોય અને પછી જો આપણે બાંધવાનો વ્યવહાર કરવો તો બધું પ્રેમથી કરવું પડે મિત્રો. આને અજડાઈથી ન આવે, આ આપણે નાનું બાળક જ સમજવું એટલે બધું પ્રેમથી રાખવાનું. અને ફોન કરશો તો કાંઈ પણ લોકો નહીં થાય. હવે કંઈ શતકને કાંડું બાંડું પહેરાવી દીધું છે કમ્પ્લેટ. હર બેટા જો મિત્રો આપણે શતકને કાંડું પહેરાવી દીધું છે કમ્પ્લેટ. અને મિત્રો આને બધું જો આપણે કામ લેવું હોય તો બધું ફોં લાવીને કરવું પડે, અને અજડાઈથી જો આપણે બધું કરવી તો ન થાય. તો પછી આ પણ સમજે નહીં, આ આપણે સામવું પડે પછી, એટલે કેવી એમ કંઈ કરે નહીં. જો મિત્રો અત્યારે કેવું શાંતથી આપણે કાંડું બાંડું પહેરાવી દીધું કે નહીં, એટલે ધીમે ધીમે હવે પછી આપણે બાંધવાનો પણ વ્યવહાર કરી નાખશું, એટલે પછી ઉપાધિ નહીં એક બાજુ બાંધવી તોય. હવે મિત્રો શાંત પડી ગયો છે હાવ, એને વજન લાગે છે. એટલે મિત્રો આજે ભમર કડી છે કે નહીં એનો વજન અને કાંડાનો લાગે છે, એની હિસાબે ડોક હેઠી કરી નાખે. મિત્રો શતક આપણે એમ સમજવું છે, એમ કાંઈ ઉપાધિ નથી. એમ આપણે ધીમે ધીમે પાસે જ આવી અને જો આવી રીતે ખંજવાળવી એટલે બહુ શાંત થઈ જાય છે. હવે આની યારે મિત્રો તમે અજડાઈથી કરો તો શાંતિથી ન ઊભો રહી. જો મિત્રો પ્રેમથી કરો એટલે વાંધો ન આવે. હાલ ચેતક હાલ હાલ હાલ. જો મિત્રો આપણે શતકનો હવે ધીમે ધીમે શતકને બાંધવાના વ્યવહાર કરી નાખશું, એટલે પછી ઉપાધિ નહીં. એટલે પંછીને આપણે એકલી લઈને જવું હોય તો એમ કાંઈ માથાકૂટ ન રહી, નકર તો પછી ઘોડા લઈને જાય એટલે રસ્તામાં શતક આપણો આડો પડે એટલે એક કરતાં બીજી થાય, એટલે ખોટું શતકને વાગે અને પછી પંછી ઘાંઘી થઈ જાય. એટલે આપણે કાંઈ રફ રસ્તે જ હાંકવી જોઈએ, બહુ ઓલા પેલા નથી આપતા ડામરવાળા, તો પછી શતક રસ્તામાં ગમે ત્યારે આડો પડે, વાહન નીકળતા હોય એટલે પછી ખોટું વાગે. એટલે જો હવે આપણે ધીમે ધીમે એને બાંધવાના વ્યવહાર કરી નાખ્યો છે. કાંડું બાંડું તો કમ્પ્લીટ પહેરાવી દીધું છે. હર જો મિત્રો શતક કાંડા પહેર્યો વિચાર કેવો લાગે છે રૂડો, જરાક ફટાફટ મિત્રો કોમેન્ટ કરીને કહી જાય. જો મિત્રો શતક આપણો શતક બસ બેટા કાંડો થામાં. જો મિત્રો થઈ ગયું છે કમ્પ્લીટ, કાંડું બાંડું પહેરાવી દીધું છે. એને જો એને નવીન લાગે છે બધી, જો કેમ કરે તો એને નવીન લાગે છે કાંડું પહેરેવી, કે આ હું ગળામાં નાખ્યું છે એ કંઈ ખબર નથી રહેતી. તો કેમ કરે છે જો મિત્રો કેમ કરે, એને એમ થાય ગળામાં હું પહેરાવી દીધું છે એટલે આડો વયો જાય છે. ફરે બેટા. અને ધીમે ધીમે આપણે છે ને મિત્રો લાંબીથી હરક કરી નાખવી, એટલે પછી ઉપાધિ નહીં. લાંબીથી હરક હોય એટલે પછી ધીમે ધીમે એને ખબર પડી જાય બાંધવાનું કેવી રીતે બધું રહેવું, એટલે વાંધો ન આવે. પછી આપણે હરક ઉપર બાંધી દઈએ એટલે પછી ઉપાધિ નહીં. વાહ લબડે રાખે, વાહ ઢળાય એટલે એને ધીમે ધીમે આમ અંદાજ આવી જાય એ રીતના આપણે બાંધવું. બધું પછી ધીમે ધીમે બધી ખબર મળે અને દશક વહી જાય અને ભડકે નહીં. અત્યારે જો કેમ કરે છે એ જો મિત્રો આપણે પાસે હરક બરક બધું કમ્પ્લીટ જ રાખ્યું છે. આપણે જે વશેરી હતી પહેલાં એનું બધું કમ્પ્લીટ જ હતું આપણે પાસે, એટલે આપણે એને લોક બોક નાખી દઈએ પેલી જે ભમર કડી છે એમાં,
એટલે પછી હરખ ખાલી આમ લબડાય તો એને ખબર રહે એમ જસક બસક વહી જાય પછી ઓછો પડકે એટલે વાંધો ન આવે. તો મિત્રો આપણે ધીમે ધીમે આપણે પાસે જ આવી છીએ. લગભગ તો ઘડીક તો કેવડાવશે, પાસે નહીં આવે. એટલે મિત્રો તો હરખ લબડે એટલે એને જસક વહી જાય, ભડકવું ઓછું થઈ જાય એટલે વાંધો ન આવે. તો મિત્રો ઘડીક તો એ શેટો જ રહે, દોરી પાસે જાહે જ નહીં. જો મિત્રો કેમ કરે છે એટલે એને ધીમે ધીમે વ્યવહાર થઈ જાય એમ સારું, પછી ઉપાધિ નહીં દોરી આપણે ઊંડું કરવું હોય તો. બસ એને જો મિત્રો આવી રીતે જસક કાઢવી પડે એટલે વાંધો ન આવે. જો કેમ કરે છે અને નાટક જુઓ મિત્રો. એટલે મિત્રો બધું જો આપણે આ રીતે વ્યવહાર કરવો હોય તો ફોન લાઈન કરવું પડે. આની આ રીતે અજડાઈ ન હાલે, નકર આ પછી કાંગું થઈ જાય. એટલે આની મિત્રો ધીમે ધીમે આપણે વ્યવહાર કરવો પડે એટલે પ્રેમથી એમ. મિત્રો અત્યારે કેમ કરે છે ધીમે ધીમે, એટલે ફોન લઈને આપણે પાસે જ આવી એટલે ઓછો વાંધો આવે. તો અત્યારે કેમ એ કરે છે એને એમ થાય હું છે એમ, એ જે પાછળ ઢવડાય છે એટલે ધીમે ધીમે વ્યવહાર થઈ જાય એટલે વાંધો ન આવે, એટલે જસક બસક વહી જાય પછી ઉપાધિ નહીં મિત્રો.